વૈદિક સનાતન હિન્દુ ધર્મનું કેન્દ્ર બિંદુ ગિરનાર, જ્યાં મહાશિવરાત્રિનો પવિત્ર મેળો ઉજવાય છે, જેના અંદર બધા જ નાગા સાધુ અને સાધુ સંતો અહીં આવે છે. મહાશિવરાત્રિના અંદર ભક્તિનું ભાથું બાંધવા લાખો અહીંયા ગુજરાતની બધી ને દેશ વિદેશની બધી જનતા પણ પધારે છે. અને નાગા શાહી સવારી, જેના અંદર દત્તાત્રેય ભગવાન અને અન્ય દેવતાઓની પાલખી નીકળે છે. થોડા સમયથી જ આ ગિરનાર ક્ષેત્રના અંદર વિધર્મી આક્રમણ અને અમુક ષડયંત્રો ચાલી રહ્યા છે, જે અહીંની પવિત્રતા ભંગ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. એટલે આજે અમે બધા સનાતની સાધુ સંતો તેમજ અહીંયા સનાતની 18 જે વરણ કહેવાય અને બધી જ જ્ઞાતિઓના લોકો અમે બધાએ મળીને સનાતનીઓએ ત્રણેય અખાડા, જૂના અખાડા, આવાહન અખાડા અને અગ્નિ અખાડા તેમજ કલેક્ટરશ્રીને અમે માગણી મૂકી છે. એક કે તમે આ જે રવેડી નીકળે છે તેના અંદર વિધર્મીની બગીનો ઉપયોગ ન થાય. બીજું, અહીંયા કોઈ વિધર્મીનો સ્ટોલ ન લાગે, જેથી પવિત્રતા જળવાઈ રહે. અને બીજી માગણી, આ ગિરનાર ક્ષેત્રને તાત્કાલિક વેજ ઝોન ડિક્લેર કરો, જેથી આ મેળો જે છે એની જે પવિત્રતા છે એ ધર્મના જે પવિત્રતાને ભંગ કરવાના કોઈ ચેષ્ટા કરે તો એ ન થાય, એવી માગણી અમે નમ્ર મૂકી છે. તો એ વિનમ્રતાથી એ સ્વીકાર થશે એવી અમને પૂરી આશા છે. જય ગિરનારી, જય શ્રી રામ.